કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. તો મિત્રો આપણા બીજો જે કહેવાય છે ને કે બીજો બ્લોગ પાર્ટ 2 જે આપણે હમણાં જ અહીંયા એન્ડ કર્યો એનો પાર્ટ 2 આવ્યો છે આપણો. અને ભાઈ આપણો સુનિલભાઈ હવે જાશું ને આપણે હવે નીકળી કેમ કે બાકી તો ભાઈ અહીંયા કોઈક ભાઈ છે જે આયા છે વિડીયો આયા ગમે તે ક્યાંના ભાઈ 55 રહેવાસી અહીંયા હું કામ કરો ફરવા ચાલો મિત્રો હવે આપણે અહીંયાથી નીકળશું ડાયરેક્ટ મોગલધામ. ભાઈ આપણે આ બીજો બ્લોગ ચાલુ કરી નાખ્યું છે કારણ કે ઓ બ્લોગ ઘણો જ લાંબો થઈ ગયો હતો એને કરે છે એન્ડ અને કરે છે બીજો બ્લોગ ચાલુ. અને વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. બાકી ત્યાં મસ્ત મજાનું મામાદેવના દર્શન કર્યા ભાઈ, મસ્ત મજાની સજા છે. ચાલો અહીંયાથી નીકળી અને મળીએ તમને આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવીએ. તો ફાઇનલી ગઈ છે અમે પહોંચી ગયા છીએ મોગલધામથી. હવે ખાલી 2 કિલોમીટર દૂર છે અને આ કબરાવ ગામ છે ત્યાં આવી ગયા છીએ અમે. અને અહીંયા કને જો 2 કિલોમીટર દૂર છે ખાલી, સૌથી ઉપર લખેલ છે. અને આ ભાગર છે તો અહીંયા અંદર હવે પ્રવેશ કરું એટલે અહીંયાથી 2 કિલોમીટર છે ને અત્યારે અમે થોડુંક પાણી પી અહીંયાથી ઠંડા બંડા થઈને વાહે નીકળી. તો મિત્રો ફાઇનલી હવે અહીંયાથી મોગલધામ 2 કિલોમીટર દૂર રહ્યું છે અને આપણે તરસ લાગી એટલે પાણીની બોટલ લઈ લીધી છે. અને વિડીયોમાં તમે પણ કન્ટિન્યુ બની રહ્યું. હા ભાઈ તરસ એટલે હરખી તરસ લાગી છે, પાણી પી લીધું. તો હરીભાઈ પાણી પીએ ને પછી સફર ચાલુ કરી પાછો આપણો. ખાલી હવે 2 કિલોમીટર દૂર છે, વધારે જ નથી. દર્શન કરશું પણ અંદર શાયદ કેમેરો અલાઉ નથી એટલે અંદર તો નહીં બતાવી શકી. બાકી બહારથી તમારે બતાવી દઈશું બધું, દર્શન કરશું. વિડીયોમાં બન્યા રહેજો ને મજા આવશે. બસ તો હવે થોડોક આ છે ગેટ અહીંયાનો, પ્રવેશ કરશું. ફાઇનલી મિત્રો અમે મોગલધામ પહોંચી ગયા છીએ. બાકી તો ભાઈ અહીંયા મસ્ત મજાની આપણી બાઇક છે એ પાર્ક કરી નાખી છે. જો આપણી બાઇક પાર્ક કરી નાખી છે. બાકી ત્યાં ભાઈ દુકાનો તમે જો. અને હું ને સુનિલભાઈ પાછા ફાઇનલી પહોંચી આવ્યા છીએ મોગલધામ. દર્શન કરવા અંદરમાં સાહેબ કેમેરો અલાઉ નથી. હા મિત્રો એક આપણું ભાઈ છે કે અંદર કેમેરો પણ અલાઉ નથી, પણ જોઈએ કેમેરો અલાઉ નથી. આપણે દર્શન બહારથી થોડું કરાવતું તમને દર્શન. બાકી તો ભાઈ જો અહીંયા મસ્ત મજાની દુકાનો જો. તો હાલો તમને પહેલાં દર્શન કરાવી ગાઈસ પહોંચી આવ્યા છીએ અમે દર્શન કરવા માટે, પણ અંદરમાં કેમેરો અલાઉ નહીં હોય એટલે અમે અંદર બહાર તમને દર્શન કરાવી દીધી. હા બાકી આ જો આ છે મોગલ માતાનું મંદિર, તમને એકદમ પરફેક્ટ બતાવી દઉં. તો ગાઈસ આ છે મોગલ માતાનું મંદિર, જો આ રહ્યું. અંદર દર્શન કરવા જઈશું અમે પણ અંદરમાં કેમેરો અલાઉ નથી એટલે. બાકી દેખો કેવું મસ્ત છે ભાઈ. मणिधर्मा मोगल धाम सत्य बोलो, सत्य बोलना चाहिए भाई साहब, ऐसा लिखा है. बाकी देखो મિત્રો કોમેન્ટમાં બધા જેમાં મોગલ લખવાનું ભૂલવાનું નથી. તો કોમેન્ટમાં ફટાફટ જઈને જેમાં મોગલ લખી નાખો. બાકી તો ભાઈ હવે આપણે દર્શન કરી આવીએ અને પાછા તમને કન્ટિન્યુ મળી. દર્શન કરી લીધા છે. બાકી તમને તો બહારથી દર્શન કરાવી દીધા કારણ કે અંદર તો વિડીયો મતલબ કે ફોન અલાઉ નહોતો કેમેરો, એટલે બહારથી દર્શન કરી લીધા. બાકી આ બધા જેટલાય પણ ફોટા છે ને ભાઈ એ બધા મોગલમાની દયાથી આપેલા છોકરા છે બધા. બાકી તો ભાઈ જો અમારા સુનિલભાઈ છે, સુનિલભાઈ કાંઈક બોલી નાખો ભાઈ. લે મારે મિની બ્લોગ બનાવવો છે એટલે બનાવવા ભાઈને મિની બ્લોગની ઉપાધિ છે ભાઈ. બાકી તો ભાઈ હવે આપણે સૌથી પહેલાં તો અહીંયા બજાર જેવું છે એ બધું ફરશું અને પછી એમાંથી નીકળી જશું ડાયરેક્ટ ઘરે. તો બજારમાં જેટલું પણ બજાર જેવું છે સમજી લો, કાંઈક ખરીદી કરી જોઈ કંઈક સારું લાગે તો લઈશું. હાથમાં પહેરવાનું દોરા છે, બહુ બધી ઘણી વસ્તુ છે એ જોઈ અને સારું લાગે તો લઈશું. નથી તો આપણે બેગ નીકળી કરે. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગઈ તમે આવી ગયા છીએ અત્યારે બજારમાં, કેમ કે અમારે જોવું છે થોડું ખરીદી બરીદી કાંઈક કરી એ પસંદ આવી વસ્તુ જોઈ. બાકી જો આ બજાર છે ને આમાં 0.5માં છે એટલે આપણો થોડો ખાસ આવી જાય છે, કેમ કે આપણને આઈફોન વાપરતા એટલો નહીં આવતો ભાઈ જેટલો કરી સિરા ભાઈ ખાવી જશે છે દુકાનો. જોઈ કાંઈક વસ્તુ પસંદ આવે તો લેશું. બાકી અહીંયા કને ટોયસ છે, ટોયસ
બાકી મિત્રો તમારા માટે સારું કહેવાય કે અમે ઘરે બેઠા બેઠા તો તમને ઘરે બેઠા બેઠા અહીંયા મોગલમાના દર્શન હા, એક લાઈક તો કરી નાખો. કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નથી. હા, બાકી તો અત્યારે મોગલમાના કહેવાય કે ધામમાં કે બજાર ફરી ગયા ઠીક છે. બાકી આજે એટલી પબ્લિક નથી કેમ કે મંગળવાર છે એટલે પછી મંગળવાર ના આવો તો ભાઈ પબ્લિક આવતી હોય તો મંગળવારના સૌથી વધારે પબ્લિક આવે તો બધા અલગ અલગ ગામોથી અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ સિટીઓમાંથી અહીંયા પબ્લિક આવે છે. એ છે. બાકી મસ્ત મસ્ત દુકાનો થઈ ગઈ છે. આઈસ્ક્રીમ વેચાવા માંડી ભાઈ. પહેલાં એકવાર હું આવ્યો હતો તારે એટલું કાંઈ હતું નહીં. ચશ્મા બધું વેચે છે. હા ભાઈની અહીંયા દુકાન છે. અહીંયા કને જો બાકી આ સાઈડમાં બધા નાસ્તાવાળા છે. અમે તો સેલે પહોંચીએ પણ અમને કાંઈ દેખાણું નથી. અહીંયા તો નાસ્તો વેચે છે ભાઈ. નાસ્તો બાસ્તો શું કરશું બાકી આ ખરીદી કરો પાછું જ જવું પડશે. આ ગ્રાઉન્ડ ખાલી ના હોય મંગળવારે પણ અત્યારે આડો વારે આવ્યા છીએ ને અમે એટલે અત્યારે પબ્લિક નથી ભાઈ. પબ્લિક ઓછી હોય ખરી ઓછી. પણ આ આજુબાજુના ગામવાળા જ આવે. હા. બાકી છેટેવાળા તો ઓછા છેટેવાળા ના આવે આજુબાજુ કોઈકની માનતા વગેરે હોય તો એ કદાચ બાજુ હાલી એ આવી શકે છે. બાકી અત્યારે વધારે તો અડોશી પડોશી જોઈએ વધારે પડતા આમાં જેવા કેમ કે અમે પાર્કિંગ એ મિત્રો અત્યારે હાવ ખાલી છે. જો પાર્કિંગ તમે જેનો ટાઈમ મળી ગયો મંગળવાર બને ત્યારે પાર્કિંગની આ તમને પાર્કિંગ કરવા પડે ના મળે અહીંયા. હા જગ્યા ફૂલ હોય. હારા મારી છે. ભાઈ ભૂખ લાગી કાંક હવે કાંક ખાવાનું વિચારીએ. કંઈક નાસ્તો બાસ્તો કરીને પછી કાંઈક જોઈએ. કાંક હોય તો નાસ્તો કરીએ આપણે અને પછી કાંઈક વિચારી કાંઈક લેવાનું. વિચારીએ. હા તો ભાઈ જોશે નાસ્તો બાસ્તો કરીને વાહે કરી કાંઈક આગળનો બ્લોગ કન્ટિન્યુ. બજારમાં તો અમે ફરી આવ્યા હતા ને અત્યારે અમે કને નાસ્તો કરવા આવ્યા છીએ. ભાઈ મારો હાથ ના આવે. મસ્ત મજાની ભૂખ લાગી ગઈ હતી અને થોડોક નાસ્તો કરવાનો પણ મન હતો એટલે આપણે મંગાવી દીધું છે ભૂંગરા બટેકા. હા ભાઈ નાસ્તો કરી લઈએ આપણે અને પછી હવે પછી નીકળશું અમે. એક બાઈટ ચેક કરીને બતાવો કેવા છે એકવાર. આપણે જોઈ લઈએ ભાઈ ભૂંગરા બટેકા કેવા છે. ટેસ્ટ કરો પહેલાં. કેમ પરફેક્ટ? ભાઈ એક નંબર મસ્ત મજાના ભૂંગરા બટેકા ખાઈ લઈએ તો ખાઈ લઈએ અને પછી મળીએ. હા ચાલો નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. અને ભાઈ ક્યારેક આઈફોનમાં મારો હાથ આવી જાય છે એના માટે હું કાંઈ નહીં કરી શકું કેમ કે હું પહેલી વાર આઈફોન લાવું છું ભાઈનો એટલે. બાકી આમાં 0.5 ને એવું બધું આવે એટલે આટલો વાઇડ એંગલ એટલે નાનકું મોટું થાય એટલે આપણને થોડુંક નહીં ફાવતું. બાકી આપણા ફોનમાં તો આપણને સિસ્ટમ ખબર છે ભાઈ કે આના જેવું નહીં થાય એટલે. બાકી ફોન કયો તો ભાઈ ગણેશભાઈનો ફોન એક નંબર છે. આપણને બહુ પસંદ આવ્યો કેમ કે આઈફોનની વાત જ અલગ છે કેમેરામાં. તો ભાઈ નાસ્તો કરે છે તો આપણે પણ કન્ટિન્યુ કરી નાખીને નાસ્તો વાસ્તો કરીને પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરી. गाइस अभी हम लोग इधर में नाश्ता कर रहे हैं और चाचा देखो ये जो मतलब हमको जो देखे गए हैं ये नाश्ता ભાઈ આ કાકો એક નહીં ત્રણ દુકાનો ઘણી લાગે છે. અહીંયાથી પેલા આમાં લીધું પછી ઉમા દેવા શરબતમાં ગયા ભાઈ તો લાગે છે હવે અમારું તો સારું નહીં આવે આમ जो हो पछा आया काको भाई एक पे घना તો ફાઇનલી ભાઈ મસ્ત મજાનો નાસ્તો બસ્તો કરી લીધો છે. ફૂલ દબાવીને નાસ્તો કરી લીધો છે. બાકી તો પાછા અમારે માર્કેટમાં ફરવા આવી ગયા ભાઈ. હવે અહીંયાથી સુનિલભાઈ અહીંયા એક વિડીયો શૂટ કરવાનો છે ખરીદી તો અહીંયા આપણે એક વિડીયો શૂટ કરી દઈએ અને થોડીક ખરીદી પણ કરવાની છે એ કરી લઈ. શું કહે સુનિલભાઈ તમારે શું ખરીદી કરવી છે? જોઈએ હાલો કાંક પસંદ આવે લેવું ને પછી કર ભેગા. ભાઈ સુનિલભાઈ જોઈએ છે જે કાંઈક પસંદ આવે તો લેશે. બાકી તો અમે પાછા ઘર ભેગા જોયા જેવું તો જો આ છે મોગલધામની માર્કેટ. લેવા જેવું તો કાંઈ દેખાતું નથી ભાઈ. બાકી સુનિલભાઈને એના મિત્ર માટે કાંઈક લેવાનું છે. હવે જોઈએ છે શું લેવાનું કાંઈ ખબર નહીં. કાંઈક લેવાનું હોય પોતે છે કડું વગેરે જ લેવાનું હોય. શું લેવાનું ભાઈ? કડા લેવું કડું ભાઈ કડું લેવાનું હોય. કડું નહીં લાગતું એમાં લેવાનું પાછળ સુનિલ કડું બાજુ મારા કઈ આયરું તો ભાઈના ભાઈબંધને કડું લેવાનું છે. કડું જોવે છે ભાઈ આવું કડું છે લેવાનું છે.
એ ભાઈ નવી માર્કેટમાં વસ્તુ આવી ગઈ આ ટાઈપની કડાની, જે હું પહેલાં પહેરતો પણ હવે મેં મૂકી દીધું, પણ આ નવી વસ્તુ જો વસ્તુ સારી. એમાં જે કડું જોઈએ એ ટાઈપનું છે. ગઈશ અહીંયા જો આપણા ગણેશભાઈ મોગલ માતાનો ફોટો લે છે રા. અહીં છે અહીં છે. બાકી દેખો અહીંયા કેટલા બધા ફોટા છે. બાકી આપણા ભાઈને આ ફોટો પસંદ આવ્યો તો એ લે છે રા. બાકી અહીંયા કને જો ઘણી બધી વસ્તુ છે આ ટાઈપમાં છે. આ ટાઈપમાં કિચન ટાઈપમાં છે લગાવવા માટે ગાડીમાં કે એમાં. વસ્તુ તો બહુ સારી છે ગઈશ અહીંયા. બાકી અત્યારે આપણે પાવર બેંક લગાવીને બેઠા છીએ કેમ કે ચાર્જિંગ નથી ભાઈ, 10% આસપાસ છે એટલે. મિત્રો આખી માર્કેટમાં ફર્યા, કાંઈ એટલે કાંઈ વસ્તુ પસંદ ના આવી. બાકી અહીંયા જો અહીંયા આવીને પછી આપણને ભાઈ ફોટો એક મોગલમાંનો પસંદ આવ્યો છે. જુઓ તમે ખાલી કોમેન્ટમાં જેમાં મોગલ લખી નાખજો ને આપણે પોસ્ટ કરાવી લીધું છે. હવે આપણે અહીંયા નીકળશું ડાયરેક્ટ ઘરે. હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાના દર્શન થઈ ગયા અને ખરીદીમાં તો કાંઈ નથી. એક મોગલમાંનો મસ્ત મજાનો ભાઈ એક ફોટો લીધો છે. બીજું તો આખી માર્કેટ ફર્યા, કાંઈ એટલે કાંઈ ગમે નહીં. ગમવામાં તો બસ એક મોગલમાંનો ફોટો ગમ્યો, મસ્ત મજાનો હતો. મતલબ 500 રૂપિયાની આસપાસ પડે છે ભાઈ. માતાજીની તો કોઈ કિંમત નથી કરવાની આવતી, આપણે લઈ લીધું ડાયરેક્ટ, કોઈ કિંમત કર્યા વગર. બાકી આ મસ્ત મજાનો ફોટો છે. અને સુનિલભાઈ કેમ મજા આવી ને આજના બ્લોગમાં? મજા ભાઈ, મજા આવી ગઈ ને? આવી ગયો. તો બસ ખરીદી કરી છે આપણા ભાઈએ. આપણે તો કાંઈ ખરીદી નહીં કરી, આપણે કાંઈ પસંદ ના આવ્યો. એક ભાઈબંધ સારું વસ્તુ ખરીદવાની હતી પણ એ મળી નહીં. એક એના ભાઈબંધને કાંઈક લેવું હતું, એ ના મળ્યું. કાંઈ વાંધો નહીં ભાઈ, મળ્યું પણ ભાવ એટલે ભાવ કાંઈક વધારે કહેતા હતા ભાઈ. હાલો આપણે હવે નીકળી તો વિડીયોમાં કન્ટિન્યુ. તો હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે, પણ અમારે એક ભાઈબંધનો ફોન આવ્યો હતો કે મારા માટે કડું લેતો આવજે. પણ ભાઈ અમે એક કડાના ભાવ પૂછા કરી, કડાના ભાવ કાકે કેટલા કીધા ખબર છે? 600 રૂપિયા. 600 રૂપિયા ખાલી 600 રૂપિયા. યાર પછી મારો ભાઈબંધ મને ફોન કરીને કે ભાઈ તું ઉભો ના રહે, સીધો નીકળી જા, ઘર ભેગા થઈ જાઓગે. બાકી કઈ થાય એમ હતું નહીં બાકી ભાઈ, એટલે પછી નીકળ્યા અમે એમાંથી. બાકી ભાવ કાકે કીધા ભાઈ કડાના ભાવ વધારે કીધા ભાઈ. ના કામ લેવાનો તો વિચાર હતો પણ આમે મારા ભાઈએ કે ભાવ વધારે કીધો એટલે લીધું નથી. કડાના ભાવ એટલા ના હોય, શું કે ના હોય એટલા બધા કડાના ભાવ, ખાલી કડાના વધારે ભાવ કીધો એટલે ઘણા ભાવ હતા ના લીધું. બાકી હવે નીકળી ગયા છે ને સામે જો સૂરજ દાદા દેખાય અને કેવો મસ્ત સીન આવે છે. સનસેટ થયો ભાઈ. અને પોચતા મને રાત થવાની તો પાકું જ છે. 8 વાગી જશે ભાઈ પોગતા. હા 8 તો પાકા વાગી જશે. બાકી મજા આવી આજ નથી. કેવો ગયો સાચો કહેજે? મસ્ત મજાનો ભાઈ. આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નથી. બાકી તો આ વિડીયો હજી આગળ થોડોક આપણે હજી પેક્ટન ક્લિપ લેવાની છે ને પછી એન્ડ કરશું. તમે મોજ માંડો અમારો વિડીયો જોઈ. બાકી સનસેટ મસ્ત મજાનો થયો હોય તો જો ખાલી છે. ફોટોશૂટ કરવો એકાદો અહીંયા કરવું હોન્ડા મસ્ત છે ને, હોન્ડા વે કરીએ એકાદો. સનસેટ સૂરજ આવે હેરો. એક બે એમને ફોટો પણ અહીંયાથી થોડાક ક્લિક કરી લી. તો ગાઈસ અત્યારે અમે ભચાઉ પહોંચી ગયા ને ભચાઉ અત્યારે રજવાડી જાય આપણા હવા તો છીએ જાય ભાઈ પેલી અને પછી આપણો સફર પાછો ચાલુ. ભાઈ રજવાડી ની જાય તે પી સીધા પીટીને કીધો કન્ટિન્યુ કરી. એટલે ભાઈ અમે ચાય ભાઈ પી લીધી છે અને હવે જલ્દી ઘરે આપણા ઘરે, કારણ કે હવે ચાય ભાઈ મસ્ત મજાની પી લીધી છે અને વિડીયો પણ આપણો બહુ લાંબો થઈ ગયો. બાકી અમારો સુનિલભાઈ જો બસ થઈ ગયો છે ને આ ભાઈનું પાર્સલ છે એ લઈને હવે જાય છે ઘરે ને ઘરે પહોંચીને આપણો બ્લોગ એન્ડ કરશું. બસ બ્લોગમાં બન્યા રહેજો. બાકી ભાઈ આ ભચાઉ ગામની પબ્લિક જો ભાઈ. મિત્રો ફાઇનલી અમે અમારા ગામની અંદર આવી ગયા છીએ અને હવે લાગી થોડી ભૂખ. જો ભાઈ મેં અને સુનિલભાઈ નાસ્તો મંગાવી લીધો છે. નાસ્તો વાસ્તો કરશું પછી ઘરે જશું ને બ્લોગ એન્ડ કરશું. હજી વાર છે તમારી નાસ્તો જોવો. બાકી અમારો નાસ્તો આવી ગયો ને છાશ આવી ગઈ. ચાલો સૌથી પહેલાં આપણે નાસ્તો કરી લઈએ અને ડાયરેક્ટ હવે મળીએ સુનિલભાઈના ઘરે જઈને અને હું આજે આપણે વિડીયો એન્ડ કરશું. તો હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણા સુનિલભાઈના ઘરે આવી ગયા છીએ અને હવે સુનિલભાઈ કહે છે અહીંયાથી આપણે વિડીયો એન્ડ કરવો છે. તો સુનિલભાઈ હવે એન્ડ જ કરવો છે બસ? તો
તો બસ હવે બીજું કઈ વિચાર હોય તો કરી હવે તો એન્ડ જ કરે ને બીજું શું થાય કે કેમ કે આજે અમે બપોર પછી ગયા ને આખો દી અમારો નીકળી ગયો વિચાર કરો ખાલી બ્લોગમાં અને આ બ્લોગ એટલો મોટો બને છે કે મારાના 2 પાર્ટ બનાવવા પડે. 2 પાર્ટ બનાવવા પડ્યા અને એ 2 પાર્ટ આવશે તો જોવાનું ભૂલતા નહીં. બાકી અમે ઇન્સ્ટામાં નાખશું શોર્ટ રીલ કરીને થોડા નનકા ટકરા. બાકી ફૂલ બ્લોગ જો હોય તો આઈડી ઉપર જાજો ને ખાસ કરીને જોજો બધા ભાઈઓ ને બહેનો બધા માટે છે ભાઈ. એકવાર ખાલી લાઈક કરી નાખજો જોઈને અને ફોલ સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરે છે. વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને મળશું તમને એક નવા વિડીયોની અંદર. અને વિડીયો સારો લાગે તો બસ થોડુંક અમને કોમેન્ટમાં પણ જણાવી દેજો કેવો વિડીયો છે, જેથી કરીને તમારા ભાઈને મોટિવેટ થાય, અમે બંને ભાઈઓ મોટિવેટ થાય. બાકી તો બસ હાલો મળીએ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી રામ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી.